બાપ અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી ભરપૂર બગસરાની ભૂમિને પ્રણામ. એ બગસરાની ભૂમિ પર આપણે બેસીને અનેક વિદ્યાના ઉપાસક મેઘાણી બાપુ અને એની સ્મૃતિમાં ભગવત કથાનું ગાયન કરી રહ્યા છીએ ત્યારે મેઘાણી બાપાની સમગ્ર ચેતનાને પ્રણામ કરું છું. તુલસીદાસજી કહે છે કે જેમણે જેમણે હરિચરિત્ર ગાયા, હરિચરિત્રમાંની કેવલ પરમાત્માનું ચરિત્ર, હરિચરિત્ર તો એ છે, હરિનો અર્થ બહુ વિશાળ થાય છે. જગતનું શોષણ ન થાય અને જગતનું નિરંતર પોષણ થાય એવી વ્યાપક દ્રષ્ટિથી કહેવાયેલી કોઈ પણ નવલકથા, વાર્તા, ગીત, ઘટનાઓ એ બધું જ હરિકથા છે. તો જેણે જેણે પૂર્વ में ભગવાન શિવે રામના ગુણગાન ગાયા, ત્યાર પછી આદિકવિ વાલ્મીકીજીએ ગાયા, વ્યાસ આદિ કવિઓને ગાયા, અને એ ક્રમમાં તુલસીદાસજી કહે છે કે કલિયુગના કવિઓને હું પ્રણામ કરું છું, જેણે પોતપોતાની ભાષાને કેન્દ્રમાં રાખીને વિશાળતાથી સત્યનું ગાયન કર્યું છે. વળી જે પ્રાકૃત કવિઓ છે પરંતુ સમજદાર છે, પરમ સયાને, પ્રાકૃત કવિઓમાં એ જ લોકો સફળ થયા છે જેને આજે પણ યાદ કરવા પડે છે, જે કેવલ સયાને નહોતા, પરમ સયાને હતા. અને તેથી જ ગઈકાલે આપણે સાંજે બેઠા હતા અને બધા જ વિદ્યાના ઉપાસકો પોતપોતાની વિદ્યાનું પ્રસ્તુતિ કરતા, ત્યારે લગભગ બધા જ એમાં મુખ્ય બધા જ એવું બોલ્યા કે સૌરાષ્ટ્ર, ગુજરાત કે જ્યાં જ્યાં આપણી ભાષામાં વાતો થતી હશે, ઇવન વિદેશમાં પણ એવી કોઈ રાત નહીં હોય કે જેમાં મેઘાણીને યાદ ન કર્યા હોય, ભગત બાપુને યાદ ન કર્યા હોય, કહેવા દો કવિ દાદલને યાદ ન કર્યા હોય. આવા 3 નામ મુખ્ય લેવા, અને એ હકીકત છે, કારણ આ બધા પરમ સયાને કવિ છે. સયાના એટલે હોશિયાર નહીં. સયાનાના 2 અર્થ થાય છે. જે પોતે સાવધાન રહી અને જગતને ઠપકો આપ્યો છે એમ નહીં, એમનેમ સાવધાન કરી દે, એનું નામ સયાન. આ લોકો હોશિયાર નહોતા, એને રમત નહોતી આવડતી. બધા જ પ્રાકૃત કવિઓમાં આ દિવ્યતા ન પણ હોય, પણ જે પરમ સયાને, આ તો સાધુના શબ્દો છે, શાસ્ત્રોના શબ્દો છે,
એવા પરમ સયાના કવિઓએ પછી લખ્યું હોય, બોલ્યા હોય, કવિતામાં હોય, જે હોય એની વિધા હોય, જે રીતે ચાલ્યા હોય, પરમ સયા. રવિશંકર મહારાજે કવિતાઓ લખી હોય એવું મારી જાણમાં નથી. કદાચ લખ્યું પણ હોય. મેઘાણી બાપાનું સમગ્ર સાહિત્ય એનું મંથન કરવું એ બહુ અઘરું છે. મંચન સહેલું છે, મંચન બહુ સહેલું છે કે આપણે 8-10 જણા ભેગા થઈએ, મેઘાણી બાપાનો કોઈ પણ એક પક્ષ લઈ અને બહુ સારી રીતે કહી શકીએ, પણ એનું મંથન કરવું એ બહુ કઠિન છે. અને આપણે ત્યાં પુરાણમાં સમુદ્રનું મંથન થયું ત્યારે પણ 2 વસ્તુ, એકલા દેવતાઓએ નથી કર્યું, દાનવોએ અને દેવોએ બંનેને મળી. હવે દાનવો મંથન કરે ત્યારે એનું લક્ષ્ય બીજું હોય, દેવ મંથન કરે. મારું કહેવાનું કે મેઘાણીનું મંથન કોઈ સાધુએ કરવું જોઈએ, જે સૂરી અને આસુરી બંને પ્રકૃતિ અને પ્રવૃત્તિથી બહાર છે. એનામાં બેમાંથી એકેય પ્રકૃતિ પણ નથી અને એવી એની પ્રવૃત્તિ પણ નથી. એનાથી જેને બ્રહ્માનંદ ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી રીત જગત સે ન્યારી. બ્રહ્માનંદ સંતન કી સોબત તો સમજવું મિલત હૈ ઈ પ્રગટ મુરારી. મંથન કરવું રહ્યું. જેણે બહુ જ વિશાળતાથી હરિચરિત્ર ગાયા છે. તુલસીદાસજી કહે છે, વ્યાસ આદિ મહાપુરુષોએ ગાયા એ જ પરંપરામાં કલિયુગના કવિઓને પણ હું પ્રણામ કરું છું. પ્રાકૃતમાં જેણે પોતપોતાની ભાષામાં આવું કાર્ય કર્યું છે એ બધાને પ્રણામ. અને જે થઈ ગયા, જે અત્યારે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં ઉગાવો આવશે, એ બધાને હું પ્રણામ કરું છું. અને તુલસી કહે 8 પ્રકારના કપટને છોડીને પગે લાવું. 8 પ્રકારના કપટ છે. વચ્ચે વચ્ચે હું ઇશારો કરતો રહું છું. તો એ જ પાવન પવિત્ર પ્રવાહી અને પરોપકારી પરંપરાના કેડીએ હું મારી વ્યાસપીઠ લઈને નીકળ્યો છું. ત્યારે હું પણ મેઘાણી પરિવારને નમન કરું. મનોરથી પરિવારને એના તરફ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મારા સાધુ સંતો દરેક કથામાં અવસર મળે આવી અને આપણા ઉત્સાહનું વર્ધન કરે છે. એવા સૌ પૂજ્ય ચરણોમાં પ્રણામ કરું. વિદ્યાના વિધવિધ ઉપાસકો, વિધવિધ વિદ્યાના ઉપાસકો પણ આવે છે, આપણને આનંદ આપે છે. એ બધાને પણ નમું છું. અને બગસરાનો આખો ગ્રામ્ય વિસ્તાર અથવા તો વિદેશમાંથી ગુજરાતી ન સમજે તો પણ ભારતના અન્ય પ્રાંતોમાંથી પણ સભામાં ઉપસ્થિત છે. ને આપણો આ ગ્રામ્ય ડાયરો આપ સૌને વ્યાસપીઠ પરથી હું પ્રણામ કરું છું. જય સિયારામ. તો કવિતા રચીને જ હરિગુણ ગવાય, ગાઈને જ હરિગુણ ગવાય, કંઈક લખીને જ હરિગુણ ગવાય. વ્યાપકતા એટલી સીમિત ન કરીએ. કોઈ પણ રીતે એને ગાઈ શકાય. કાલે જીતુએ દાદબાપુની કેવી અંજલિ આપી. ગાજે સમદરના પાણી અને ઘટો ઘટી એમ મેઘાણી.
દેવરાજ બાપુએ બધાએ પોતપોતાની રીતે ને આપણે દરબારી સંચાલન, દીગુ બાપુ તો આને કેટલું યાદ છે આગળ. કોઈ પણ કાંઈક વાત કરો ધડ દઈને પકડે, અને આપણાથી પકડાતો નથી. પણ બધાએ બહુ આનંદ આપ્યો. સૌ પોતપોતાની વિધા લઈને. હું એટલું જ કહીશ, ખાલી મંચન ન કરીએ, મંથન પણ કરીએ. મંચન બહુ સહેલું છે ને આપણે તો મંચન પણ ક્યારેક ક્યારેક હોશિયારીથી કરીએ છીએ. કોનો પહેલો વારો આપવો, કોને બીજો આપવો, કોને છેલ્લે આપવો. ક્યારે સભા કંટાળીને ઉઠે ત્યારે સારામાં સારું હોય એને છેલ્લે આપવો. મંચન પણ વ્યભિચારી થઈ ગયું છે. મંથન જરૂરી છે અને હવે થઈ રહ્યું છે. મેઘાણી સ્વયં આગાહી કરે છે કે સુર અસુરના આ નવયુગી ઉદ્ધિ વલોણે, આપણા સાંપ્રત કવિનું મંથન છે. સુર અસુરના આ નવયુગી ઉદ્ધિ વલોણે શી છે ગતાગમ ઓલા રત્નોના કામી જનોને. હૈયા લગી ગળવા ગરલ જટ જાઓ રે બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળ જો બાપુ. મેઘાણીએ કોને નથી આપેલ? એનાથી ભાઈ તમે તો એનો પરિવાર છો બાપ. તમે તમારા દાદા માટે બધું જ સમર્પણ કરો એ તો સમજાયું, પણ મારો નાનામાં નાનો કવિ પણ આનાથી દૂર નથી. બધાને કંઈક કહેવું છે. આજે મારી પાસે એક કવિનો એક દોહો છે. એ કવિ છે દાદુભાઈ ગઢવી, મોદાળિયા, ભાવનગર. એટલે આપણા દાદબાપુ નહીં, પણ આ કોઈ બીજા છે. એણે એક દોહો મને મોકલ્યો છે. પાળિયા આંસુ પાડતા, મેઘાણી ગયા પછી. ઓહો. અને સાહેબ આપને ખબર છે કે જ્યારે આપણે ત્યાં પૂર્વમાં એક હનુમંત કાળમાં આપણે જઈએ તો જ્યારે શરીર ઉપર કંઈક ઈજા થતી હતી અને એને સંકેત આપવા માટે કે થોડોક લહરકો થયો છે, ચીરફાડ થઈ છે, એ વખતે તારો કોઈ પતિ છે, તું અભાગણ નથી, તું સુહાગણ છો, એટલે એના શરીર ઉપર સિંદૂર લગાડવામાં આવતો હતો. અને એ સિંદૂર હનુમાનજીથી શરૂ થયો. અને પાળિયાને પણ આપણે સિંદૂર લગાડ્યું, કારણ કે પાળિયાઓ રોવે છે, બસ મારા બાપ, બસ બસ બસ. એને સિંદૂરથી આપણે સેવીએ છીએ. પાળિયા આંસુ પાડતા, અને પછી થયું શું? તેની ધરતી ભીંજાણી. આ ધરતી ભીંજાણી. પાળિયા આંસુ પાડતા, ધરતી ભીંજાણી. દુખાણી કલમ દાદકે છે, દુખાણી અભાગણ થઈ, કલમ દુખાણી. કોઈ પુરુષ મળી જાય નથી કહેતા ગામડા કે બિચારી બાઈ દુભાણી. દુખાણી કલમ દાદકે, તેદી મળતા મેઘાણી. નાનામાં નાના માણસની આજ બગસરા તરફ માનસિક યાત્રા છે. એ પહોંચી શકે, ન પહોંચી શકે, લખી શકે, ન લખી શકે. વિચાર ક્ષેત્રમાં અવિચાર એટલે કે નિર્વિચાર ક્ષેત્રમાં પણ બધા 8 દિનમાં મેઘાણી વિશે જ વિચારે છે. મેઘાણી આપણને મેઘાણીમય કરી દીધા. અમારે રામચરિત માનસમાં મારી પાસે એક નોંધ છે. 9 પ્રકારના મેઘનું વર્ણન છે. આને 9 મેઘ મેઘાણીમાં છે. એમને નથી બેઠો માનસ, મેઘાણી લઈને બેઠો છે. 9 આમ તો મેઘના 12 શાસ્ત્રીય મેઘ 12 મેઘ ખાંગા થઈ, આપણે નથી કહેતા. એના શાસ્ત્રીય નામો જુદા છે. પણ વિદ્વાનોનો મેઘ જુદો હોય છે અને સાધુનો મેઘ જુદો હોય છે.
આપણે ત્યાં રાગમાં પણ એક મેઘ મલ્હાર આવ્યો છે. ये सच है कि तूने मुझे चाहा भी बहुत. साद मुरादाबादी की गजल है. लेकिन मेरी સ્નેહી પ્રણવ મેઘાણી પણ એક બે ગઝલ લખો. આણે બધી જ વિધાઓને પકડી છે. લખી જશે કદાચ, મારી જાણમાં ન હોય. દરેક રીતે મેઘાણીની આરતી ઉતરવી જોઈએ. થોડા આમથી આમ સરસે ભેદ છે, પણ મૂળ મલ્હારની જ જાત છે. મલ્હારની જ જાત છે. બહુ પ્યારો રાગ છે. દીગો બાપુને પૂછો, તમને જ્યાંથી અટકો ત્યાં આ દરબારને પૂછી લેજો કે આ મલ્હાર છે, ત્યાં પૂછી લેજો. લેકિન મેરી सच है कि मुझे देखो जो उसे दूर से तो लगता है समंदर. देखो जो उसे दूर से तो लगता है समंदर, लेकिन नजदीक से देखो तो प्यासा भी बहुत है. દરિયા જેવડો મેઘાણી દરિયામાં મીઠા વીરડા ગોતે છે. એની પ્યાસ છે. બાપુએ કીધું ને કે વીરડા ગયા મેઘાણી. સમંદરમાં ખારા પાણીમાં આ કવિએ વીર, કારણ કે એને પ્યાસ છે. નજદીક સે દેખો પ્યાસ લેકિન અમિતોષનું કમ્પોઝિશન પહેલી વાર એની પાસેથી ગઝલ સાંભળેલી. लेकिन मेरी आँखों रुलाया भी बहुत है. ये सच है કવિનો મેઘ જુદો હોય છે સાહેબ. કવિનો મેઘ જુદો. કવિના મોરલા જુદા છે. લોક સાહિત્યમાં આકૃતિ મોરલાની હોય, પણ પ્રકૃતિમાં કઈક કવિ બીજા જ મોરલાની. મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે, એ કયો મોરલો? આકૃતિમાં તો મોર જ છે. મનમોર બની થનગાટ કરે એ કયો મોરલો? કવિની આખી સૃષ્ટિ બિલગ હોય.
આખું જગત એને દેખાય એવું આપણને દેખાતું નથી. એટલે એને આર્ષ કવિ કહ્યા છે. દેવગણોમાં સુરગણોમાં પણ કવિઓ છે. ઉષના કવિ, ગીતા કહે, કૃષ્ણ કહે, શુક્રાચાર્ય એ હું છું, એ હું કવિ છું. કવિને મનીષી કહ્યો. તો કોઈ પણ રીતે આજે મેઘાણીનું સ્મરણ હું તમે કરી રહ્યા છીએ. તો આ દાદ કવિ પાળિયા આંસુ પાડતા ધરતી ભીંજાણી દુખાણી કલમ દાદ કે જેદી મરતા મેઘાણી. બધાને કંઈક કહેવું છે મેઘાણી વિશે. તુલસીદાસજીએ 9 મેઘનું વર્ણન રામચરિતમાનસમાં. આપણી સાધુના હૃદયમાં ઉઠેલા એ મેઘોની ચર્ચા મેં પહેલે દિવસે કહ્યું કે મેઘ કેટલા, એ શાસ્ત્રીય મેઘ, એ વિદ્વાનોના મેઘ, એને આપણે બહુ નહીં પકડી શકીએ, અથવા તો એટલો સમય નથી. પકડીએ તો જરૂર, પકડી ન શકીએ તો ભીંજાઈએ તો જરૂર. ભીંજાઈએ. હું આપને કહેતો તો રવિશંકર મહારાજે કવિતાઓ લખી, મને ખબર નથી. એના વિશે બહુ કવિતાઓ લખાણી, પણ છતાંય એ માણસે સયાનપ દેખાડી અને એણે જે કંઈક કર્યું એ બધું કવિતા થઈ ગઈ. માણસાઈના દીવામાં મેઘાણી બાપુ લખે છે કે રવિશંકર મહારાજ એક ગામડામાં રોકાણા. થોડા દિવસ, સાધુ પુરુષ છે. થોડાક દિવસ રોકાયા પછી જ્યારે રવિશંકર બાપાએ વિદાય, આખું ગામ રોડે છે, મહારાજ નહીં જાઓ, મહારાજ નહીં જાઓ, મને મેલી મત જાવો એકલી, હે વણજારા, હે વણજારા, તું તો ચરઈ વેતીનો ઉપાસક છો. ઉચાળો ખભે લાખીને નીકળી જાય છે. આખું ગામ રડે છે. મહારાજ નહીં જાઓ. થોડુંક વધારે રોકાયા હશે આ મહાપુરુષ. એ તો જેટલું મોટું ઓપરેશન એટલા કલાક લાગે સાહેબ. નાનું એવું ઓપરેશન હોય તો ડૉક્ટર 15 મિનિટમાં કરી નાખે. પણ જેટલા, અમારો એક તુષાર ડૉક્ટર છે, ચંદ્રકાંતભાઈનો દીકરો વોશિંગ્ટનનો, જલારામ બાપાનો આ શિરીજ છે, 17 20 કલાકના ઓપરેશનો કરે છે. જુવાન પણ નિષ્ણાત છે. 22 કલાકનો એક ધારો ઓપરેશન. એમ સમાજમાં સાધુ સંતો કરે છે મોટા મોટા, પણ જેવી જરૂરત પડે એટલા ઓપરેશન. મહારાજ ત્યાં ઘણું રોકાય, કારણ કે મોટું ઓપરેશન હતું, ઘણું રોકાય. નહીતર સાધુ એક જગ્યાએ થોડો બેસી રહે, આખું ગામ રોવે છે. મારા તુલસીએ ચોપાઈ નથી. જગતમાં 2 પ્રકારના માણસો, એક આવે તે બી દુઃખ આપે, અને એક જાય તે બી દુઃખ આપે. જોગી મત જા, મત જા. બાયું દીકરીઓ મહારાજને ખોળા પાથરે. મહારાજ, અમને વર્ષો પછી બાપ મળ્યો છે. અમારા બાપા તો હતા જ છે, પણ એક સાચો બાપ મળ્યો છે. મહારાજ મત જા, મત જા, મત જા. સ્વાભાવિક આટલી લાગણી હોય, સાધુચરિત માણસને સંવેદના કેટલી મોટી હોય એની પાસે. એટલે મહારાજ કહે મારે જવું જોઈએ. પણ મહારાજ શું કામ? કે મારાથી તમારું દુઃખ જોવાતું નથી. હે, તમે આવ્યાથી મીઠા હોય, અમે તો કડવી બેલે તુંબડા હતા. મહારાજ જેસલ બોલ્યો છે, અમે તો કાંઈ નહોતા, દુઃખી જ હતા, તમારે આવેથી મીઠા હોય. એમ જાડેજો કહે છે, રુદિયો રૂવે અને મારું ગાયનું ભીતર જ. મહારાજ જે ખુલાસો કરે, હું તો એનો સાર કરું છું. સંપાદકીય લેખ છે.
16 પાનામાં જેટલું લખાણું હોય એનું તંત્રી લેખમાં એક નાનકડા એવા સંપાદકીયમાં એનો સાર, જેમ તુલસીદાસજીએ પૂરું રામચરિતમાનસ લખ્યું, સંપાદન શિવજી અને ઉમાની વચ્ચે આ ગઈકાલે કહ્યું, એનો સાર છે સુખ, સુખની પ્રાપ્તિ. સુખ એટલે જેની સામે દુઃખ ઊભું હોય એ સુખ નથી. સુખ એટલે એ આનંદ, પરમાનંદ, બ્રહ્માનંદ, નિજાનંદ, સહજાનંદ, પ્રેમાનંદ, આ સુખના અર્થો છે. જે સુખની સામે વિરોધમાં દુઃખ હોય એ વસ્તુ નથી. પણ લોકો સુધી વાત પહોંચે એટલે સુખ. બાકી સુખના આનંદના કેટલા પર્યાયો રામચરિતમાનસમાં: વિષયાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ, પરમાનંદ, નિજાનંદ. એક જ વખત રામાયણમાં પ્રેમાનંદ શબ્દ આવ્યો, બાકી બધા જ પ્રેમાનંદ તો ક્યાંક ક્યાંક જ હોય છે સાહેબ. ગુજરાતમાં આપણો એક પ્રેમાનંદ મળ્યો, એક પ્રેમાનંદ મળ્યો, જેણે વ્યાખ્યાનો કરી અને આપણને જાગૃત કર્યા. અને આજે આખા વ્રજમાં એક બીજો પ્રેમાનંદ બેઠો છે. ખાલી રાધે રાધે કહો, આટલા સ્મરણ કરો અને છવાયો છે મહાપુરુષ. આપણે કેટલા રાજી થઈએ. તો મહારાજ તો બે પ્રકારના માણસ. એક આવે તો એમ થાય કે ક્યારે જાય, અને એક જાય ત્યારે એમ થાય બિછુરત એક પ્રાણ હરી લે. તુલસી કહે આપણો પ્રાણ ખેંચતો જાય, આપણને ક્યાંય પછી હક ન પડે. અથવા તો કહું, અતિ પ્રેમના માટે આપણે ત્યાં એક શબ્દ છે, આપણી તળપદી બેન, એ કાંઈ ન બોલી શકે. તીવ્ર પ્રેમનું આ ભાષ્ય છે. એ બહુ બોલાવો ત્યારે એટલું જ કહે કે હવે ક્યાંય હોરવતું નથી, બસ હવે ક્યાંય હોરવતું. રોઈ રોઈ કોને આવા મોટા દુઃખ કોની પાહે ગાવું, એમ જાડે જો કે રુદિયો હૃદયને માયલો. તીવ્ર પ્રેમની વ્યાખ્યા મારી દૃષ્ટિએ, એ તો શાસ્ત્રનો ચૈતન્યનો શબ્દ છે. તીવ્ર વૈરાગ્ય, તીવ્ર પ્રેમ. આપણા મલક સદી લાવીએ તો ઘણા નથી કહેતા કે બસ જેની તૂટે જોડ પછી એને માયા માય. મીઠપ નહીં કાગા વાતું કરોડ ભવલગ, ભાવે નહીં પછી ક્યાંય હોરવે નહીં. મને ગમતું નથી એ પણ હજી થોડો શિષ્ટ શબ્દ છે. મને હું તો રંગાઈ એક તારા રંગમાં, મને ગમતું જાજેરું તારા સંગમાં. પણ એ પણ થોડી શિષ્ટ. અમને ક્યાંય હોરવતું નથી. અને હોરવતું નથી કહે ત્યાં તો આંખમાં જળજળી આવી જાય. એ જે પ્રેમની તીવ્રતા છે. ચૈતન્ય મહાપ્રભુના જીવનમાં પણ આવો જ પ્રસંગ જ્યારે એ છૂટા પડે છે નીલાંચલમાં, ત્યારે બધા એમ કહે છે કે એક જ પ્રાર્થના છે જગન્નાથને કે હે પ્રભુ, કોઈ દિવસ સાધુનો સંગ આપતો નહીં. જે સંસ્કૃતિમાં શંકર સદા સત્સંગની માંગણી કરે છે માણસ, ભક્તિ સદા સત્સંગ, ત્યાં ચૈતન્ય પરંપરામાં કહેવાયું સાધુ સંગ આપતો નહીં. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ચોંકી ગયા કે સાધુ સંગ ન મળે એવું, કે હા સાધુ સંગ અમને ન મળજો. આપણે ત્યાં પોઝિટિવ બહુ ગવાયું, મારે ભાગે મળ્યો છે મને કોઈ સાધુ પુરુષનો સંગ. અહીંયા સાવ વિપરીત વાત છે કે કોઈ સાધુનો સંગ ન મળે. બોલે આવું કેમ બોલો છો? કે હા ભગવાન, તો તમે સાધુનો સંગ ઈચ્છતા નથી? કે ઈચ્છીએ તો ખરા જ, બધા ઈચ્છે, અમે ઈચ્છીએ, તો પછી મળે નહીં એમ. તો કે એટલા માટે મહારાજ અમે કહીએ કે સાધુ સંગ મળે તો પછી વિયોગ ન થાય એવું વરદાન આપજો. પછી અમને ક્યાંય હોરવશે નહીં, પછી અમે જીવી નહીં શકીએ. અને જો વિયોગ થાય,
મિલન એને વિયોગનો પેલું કરવું જ પડે, સ્વીકારવો, તો પછી અમારા પ્રાણ પણ જતા રહે. આવો સંવાદ ચૈતન્ય પરંપરામાં આવ્યો. કાં તો સાધુ સંગ થાય નહીં, થાય તો સાધુ અમને મૂકીને જાય નહીં, અને જાય તો અમે જીવતા ન રહીએ. અમે જીવતા મહારાજ રવિશંકર મહારાજ, ન જાઓ ન જાઓ. એ મઈ અને એ બાજુના ગુજરાતના મેઘાણીભાઈ ઉપર એક મીઠો આક્ષેપ હતો. તમે સૌરાષ્ટ્રનું જ બધું ગાયું, ગુજરાત મલક આખો નથી પડ્યો, એના માટે કેમ નથી? અને એણે કહ્યું કે ભાઈ એવું નથી, સૌરાષ્ટ્ર મારી ભૂમિકા છે, મારી જનની છે, એ ધૂળના સંસ્કાર મારામાં છે, એટલે થોડીક મને રસધાર ત્યાં વધારે જાગી, પણ એનો અર્થ એમ નથી. અને પછી ગુજરાતમાં જે એમણે આ માણસાઈના દીવા પ્રગટાવ્યા સાહેબ, રવિશંકર મહારાજના જીવનને કેન્દ્રમાં રાખીને, અને મહારાજ બોલ્યા કે મારાથી તમારું દુઃખ નથી જોવાતું એટલે જાઓ છો. તો મહારાજ અમારે શું દુઃખ છે? કયું દુઃખ છે? એક જ દુઃખ છે કે તમે બધા બહુ પીવો છો, ચોરી કરો છો, તમારા આચરણો સારા નથી. અને આટલા દિવસના રોકાણમાં મેં જોયું કે પછી પોલીસ આવે છે, તમને મારે છે, તમને પકડે છે, તમને જેલમાં નાખે છે, અને તમે દુઃખી થાવ છો નહીં. એ દુઃખ મારાથી જોવાતું નથી. આવશ્યક દુઃખ, એટલે હું જાઉં છું. તો મહારાજ પોલીસ અમને ન પકડે, અમને મારે નહીં, તો અમારે શું કરવું? કે છોડી દો દારૂ. સાધુની આકલ પડી જાય, આખા ગામે ભેગા થઈને કે નહીં પીએ જાઓ. મારા સાધુ તમને પીડા થાય છે મારાથી, અને એટલે તું જાય છો? નથી જવા દેવો અમારી, અમે નહીં પીએ. વળી એમાં એક બોલ્યો કે આટલા દિવસનો ભેગો કર્યો એનું શું થશે? મહારાજે કીધું કે એને હળગાવી દેવો, કે અમારો બનાવેલો અમે નહીં હળગાવીએ, કે તમારા હશે એ તમને ભજશે. અને સાહેબ સાધુના સાહસો જુઓ બાપુ. એણે કીધું હું હળગાવી દઉં, લાવો દારૂ મારી પાસે. ગામના પાદરે લઈ ગયા છે, અને એ બધા જે કંઈ હશે એ કરી અને એને આગ ચાંપી છે, અને આખું ગામ નવો અવતાર પામે છે, નવો અવતાર. તો આવી વાતો કેવલ કવિતામાં જ આવે એમ નથી, આચરણમાં પણ આવે. એટલે હું કહું છું કે દેવતા અને અસુરો મંથન કરે એમાં તો પોતપોતાના સ્વાર્થો હોય છે સાહેબ. એમાં પંક્તિ ભેદ થાય છે. એમાં ભગત બાપુએ લખ્યું, પંક્તિ ભેદ હરિ કરશે, પ્રભુ કરશે. સુરને અમૃત, અસુરોને પહેલું, અને એ પંક્તિ ભેદનું ફળ હરિએ યુગે યુગે અવતરવું પડશે. પણ સાધુ જ્યારે મંથન કરે, એટલે હું ને તમે અહીંયા એ બેઠા છીએ કે મેઘાણીને કઈ રીતે આપણે ઓળખીએ. બધાએ પોતપોતાની રીતે પોતાના ચશ્માથી મેઘાણીને જોવાનો પ્રયત્ન કરવો છે. મારી રીતે એનું અવલોકન કરી રહ્યો છે. કાલે એક મને ચિઠ્ઠી મળી, સાંજે મારા યજ્ઞકુંડ પાસે લવકુ બાપુએ મૂકી. એમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે મેઘાણીભાઈનો ધર્મ કયો હતો? આવી જિજ્ઞાસા થાય એ પણ આવકાર દઉં. બહુ સારો પ્રશ્ન હતો. મેઘાણીભાઈનો અર્થ કયો છે? મેઘાણીભાઈનો કામ કયો છે? અને મેઘાણીભાઈનો મોક્ષ કયો? આવો પ્રશ્ન રાત્રે મેં વાંચ્યું, અને એમ થયું કે આનો જવાબ હું આપું, પણ મહાભારતમાં આનો જવાબ છે, પણ હવે અત્યારે મહાભારતનું અવલોકન કરવાનો એટલો સમય નથી, અને એ પ્રકરણ મારે શોધવું પડે કે જેથી કરીને હું સાધાર જવાબ આપું. પરંતુ ભગવાન બહુ મદદ કરે. આવી અનેક ઊંડીઓ સ્વીકારાતી હોય છે.
નીતિનભાઈએ એમનું સંપાદન કરેલી રામકથા માનસ આનંદ, જે વર્ષો પહેલાં ડિટ્રોઇટમાં કહેવાય અમેરિકામાં, એ કાલે મને આપી કે બાપુ 1-2 દિવસમાંનું બ્રહ્માર્પણ કરી દઈએ. બહુ જૂની કથા છે. એટલે રાત્રે પછી હું જોતો હતો તમારા પ્રશ્નના જવાબમાં, એમાં મહાભારતમાં ધર્મરાજે ભીષ્મ દાદાને પૂછ્યું છે કે બધા જ વર્ણોને લાગુ પડે એ ધર્મ કયો, જેને સાર્વભૌમિક ધર્મ કયો. ઓચિંતા હું તમારો ગ્રંથ જોતો હતો અને આમ જોતો હતો. હવે એ વખતે બોલાઈ ગયું હોય પછી કાંઈ ખબર ન હોય સાહેબ, પણ નીતિનભાઈ એવું કામ કરે છે કે મને એમ થાય કે ઓ આ વાત છે. એટલે મારે મહાભારત ખોલવું ન પડ્યું. એમનું પુસ્તક હું જોતો હતો, એમાં તમામ વર્ણનો ધર્મ કયો છે એ વર્ણ મેઘાણીનો છે. આ માણસ સર્વધર્મા છે. એટલું જ નહીં, સર્વધર્મ પરિત્યજ્યમ, બધાથી પાછો બહાર પણ નીકળી જાય. એ શ્લોક નીતિનભાઈ તમારા સંપાદનમાંથી મેં લખી લીધો સાહેબ. એ વખતે મેં કેટલા વર્ષો થયા પછી મને એમ થયું કે ભગવાને ઊંડી સ્વીકાર્યું. મારે આપની પાસે શ્લોક બોલવો છે, આપ પણ બોલજો. અને પછી મેઘાણીભાઈમાં બધા જ પાસાઓ છે. પિનાકી ભાગ્યશાળી છો બાપ, આવા કુળમાં જન્મ મળ્યો છે. જેના બાપમાં એક સાધુને આવા લક્ષણો દેખાય છે, એનો મહિમા છે. અને આધાર આપણા દેશનો મહાન ગ્રંથ, જેને ઋષિમુનિઓએ 5મો વેદ કહ્યો છે, એ મહાભારત. ભીષ્મને યુધિષ્ઠિર પ્રશ્નો કરે છે. એમાં એક પ્રશ્ન કરે છે કે હે દાદા, દાદા હવે જવાની તૈયારીમાં છે. કૃષ્ણએ જ યુધિષ્ઠિરને કહેલું કે પાંડવો, જે થવું હતું બધું થઈ ગયું, પણ હવે મૂળ લાભ લેવા જેવો બાકી ન રહી જાય. દાદો નીકળી જાય એના પહેલા જીવનના તમામ રહસ્યોના પ્રશ્નો પૂછી લો ભીષ્મ દાદા. અને કૃષ્ણની સાક્ષીય જિજ્ઞાસાઓ થઈ છે. અને એમાં યુધિષ્ઠિર પૂછે છે, દાદા સર્વવર્ણિક ધર્મ તમે કોને કહો? વૈષ્ણવ ધર્મ નહીં, શૈવ ધર્મ નહીં, શાક્ત ધર્મ નહીં, આ ફલા ધર્મ, દુનિયામાં જેટલા ધર્મ હોય એ નહીં, એ નહીં, એ. પછી ભીષ્મ દાદા 9 લક્ષણ બતાવે છે. અને મેઘાણી સાહિત્યના ઉપાસકોને એક સાધુ તરીકે વિનય કરું કે આ શ્લોક ઉપરથી તમે મેઘાણી સાહિત્યનું દર્શન કરો. આવા સ્વભાવના કોઈ પણ શબ્દ, કવિતા, લખાણ મળશે. મને જેટલું સમજાયું તે કહું. એ શ્લોક હું આપની પાસે કહું. બધા ભાઈ બહુ સરળ છે બાપા. આપણે બધું ગામડાનો ડાયરો બધા જ બોલી શકશે, બધા જ બોલી શકે. એને વિભાજિત કરીને તમારી પાસે મૂકું છું. અક્રોધ, પહેલો શબ્દ છે મંત્રનો. ભીષ્મ દાદા બોલે છે યુધિષ્ઠિરને જવાબમાં, અક્રોધ 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 સત્યવચનમ 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 સત્યવચનમ. માણસાઈના દીવામાં પંચ વિદ્યાપીઠ કરીને એક પ્રકરણ છે. દાદા જ્યાં જ્યાં ગયા એ પ્રસંગોને વિદ્યાપીઠનો દરજ્જો આપ્યો. જેમ બુદ્ધે પંચશીલ આપ્યા. આપણા વિચાર યજ્ઞના આચાર્ય જે કહું છું, એ ગુણવંતભાઈનો આજે જન્મદિવસ છે. એમણે પંચશીલ યાત્રા પણ કરી. આજે દાંડી દિવસ છે.
ગાંધી બાપુએ 12 માર્ચના દિવસે દાંડી યાત્રાનો આરંભ કર્યો. પંચ વિદ્યાપીઠ, નાના નાના પ્રસંગો જ્યાં જ્યાં ગયા, જે ઘટના એને વિદ્યાપીઠનો દરજ્જો આપ્યો. એને આ જ સાચી વિદ્યાપીઠો છે સાહેબ. બાકી તો ખાબોચિયાને આપણે વર્ણનો દરિયા કહીએ છીએ, બાકી સમંદર નથી હોતા. અક્રોધ સત્યવચનમ સંવિભાગ ક્ષમા તથા પ્રજન સ્વેષુ દારેષુ શૌચમ અદ્રોહ એવચ આર્જવમ ભૃત્યભર્ણમ નવૈતે સાર્વવર્ણિકાઃ બ્રાહ્મણના ધર્મો જુદા, ક્ષત્રિયોના જુદા, વૈશ્યોના જુદા, સેવકોના જુદા, આમ બધાના આપણે આપણા ધર્મ સંભાળ, પણ સાર્વવાર્ણિક ધર્મ એ દાદો ભીષ્મ કહે છે. ગંગા કોઈ નાળાને અંદર આવવાની ના ન પાડે કે જમુના જ મારામાં ભળે એમ નહીં. કોઈ પણ પ્રવાહ એનામાં ભળે. આ ગંગાનો દીકરો બોલે છે. અને તેથી સાર્વવાર્ણિક ધર્મની વાત કરે છે કે બધા જ ધર્મને લાગુ પડે. અને હવે મેઘાણીની સાથે એનું મંથન કરીને કાવ્યના મેઘાણી સાહિત્યના ઉપાસકોને એક સાધુ વિનય કરે છે કે પછી આ બધાના જવાબો તમે પ્રાપ્ત કરો કે કઈ કવિતામાં, કયા લેખમાં, કઈ જગ્યાએ, કયા બારવટિયાના વર્ણનમાં, કયા સંતવાણીમાં, કયા સંતોના લેખોમાં, ભક્તોના કેટલું લખ્યું છે આ સાહેબ. અક્રોધ એનો અર્થ થાય છે સાર્વવાર્ણિક ધર્મ છે, જેમાં વ્યક્તિ કોઈ દિવસ કોઈના ઉપર ક્રોધ ન કરે. આ કેવલ બ્રાહ્મણને જ લાગુ પડે, વૈષ્ણવને જ લાગુ પડે, વૈષ્ણવને જ લાગુ પડે, ઈસાઈઓને જ લાગુ પડે, ઇસ્લામને લાગુ પડે, બૌદ્ધને લાગુ પડે, જૈનોને લાગુ પડે, એટલું જ નથી. આ તો સર્વવાર્ણિક છે. આ ક્રોધ, મેઘાણી બાપામાં ક્રોધ નથી એમ હું નહીં કહી શકું. એનામાં ક્યારેક પ્રકોપ છે, પણ એ પ્રકોપ મારા તમારા જેવો ક્રોધ નથી. એ પુણ્ય પ્રકોપ છે. એ પુણ્ય પ્રકોપ. દેશની હાલત જોઈ એનો પુણ્ય પ્રકોપ ફાટ્યો. રક્ત ટપકતી 100 જોડી સમરાંગ ગણતી. ત્યારે કોણ સર્જક ચૂપ રહી શકે? એ ક્રોધ નથી, નરકનું દ્વાર નથી. એ ક્રોધ નરકનું દ્વાર છે એમ ગીતા કહે, તુલસી કહે છે નરકનો માર્ગ છે. આ અક્રોધ મેઘાણી બાપુનો પુણ્ય પ્રકોપ છે. એક માણસે ધમકી આપી કે તમે ફૂલસાબમાં કે સૌરાષ્ટ્રમાં જ્યારે તમે થોડુંક જન્મભૂમિના એડિટર વિભાગમાં પણ પોતે સભ્ય રહ્યા છે, અને ખાસ કરીને ફૂલસાબમાં આવ્યા ત્યારે એક માણસ એને ધમકી આપે છે કે તમે મારા માટે સારું લખો, મારા માટે સારું લખો. નહીં લખો તો હું તમને રહેવા નહીં દઉં. આવો પત્ર આવ્યો હશે, ધમકી આવી, એવું થયું. અને બોટાદના સ્ટેશનમાં એ માણસનો ભેટો થઈ ગયો.
મેઘાણીભાઈ બોટાદના સ્ટેશને ક્યાંક જાય છે અને પેલો માણસ એને સામો મળે છે ને એણે એમ કીધું કે મારા માટે સારું લખજો, વર્ણા વણિક. હા, મેં તમને દાઢમાં રાખ્યા છે બાપુ, ઘણા દાઢમાં રાખે એમ કીધું ને કાલે બાપુએ. અને એ સમયે મેઘાણીનો ક્રોધ નથી પ્રગટ થયો, પુણ્ય પ્રકોપ પ્રગટ થયો છે. એ તું મારો દુશ્મન નથી, પણ તે મને દુશ્મન ગણ્યો જ હોય તો હું ક્રોધ કરીને તારું કલ્યાણ થાય એવું નહીં, પણ પુણ્ય પ્રકોપ તો કરીશ. આવું તલગાજરડાને દેખાયું છે. એટલે કહીશ અક્રોધ પુણ્ય પ્રકોપ. મન્યુ જેને સંસ્કૃતમાં કહેવાય, મન્યુ હળગાવી દેવા માટે નહીં, હળગ્યું હોય એને ઓલવી નાખવા માટે, એને પુણ્ય પ્રકોપ કહેવાય. ક્રોધ હળગાવવા માટે, અને હળગી ગયું હોય કોઈના દ્વારા જે તે કારણે એને ઓલવી નાખે. ખબરદાર જો હવે કઈ કર્યું તો એ ક્રોધ નથી, એ પુણ્ય પ્રકોપ છે. એને ઓલવવા માટે, એને ઠારી દેવા માટે એને ચાલુ કરે. ગોરખનાથ કહે છે કે તારી સામે કોઈક આગ બબૂલા થાય તો સમંદરની ગર્જના કરીને પુણ્ય પ્રકોપ જેવું રૂપ બતાવીને પાણી થઈ એ ભડકાને ઉલવી નાખજે. આવું ગોરખનાથ જતી બોલે છે. એના ઉપર ઓશોની બહુ સરસ ટિપ્પણી છે ગોરખવાણી ઉપર. મને તો જ્યાંથી સાંભળ્યું હોય, વાંચ્યું હોય ત્યાંથી એનું નામ લઈ દઈએ એટલે આપણે હળવા ફૂલ થઈ જઈએ. અક્રોધ સત્ય વચનમ. વચન વેણ કાઢ્યું તો એ ના વેણ કાઢ્યું એ સત્ય જ હોય. આ તો બધા ક્ષેત્રને લાગુ પડે, પણ આના ભાષણો થાય. કર્તવ્યોમાં ઉતારવું બહુ કરે, પણ સત્યની જેટલી માત્રા વધારે હોય એ આપણા ફાયદામાં છે. સાહેબ સત્યવાદી ન થવાય તો કઈ વાત નહીં, પણ કોઈ સત્યવાદીના થઈ જઈએ તોય બેડો પાર. સત્યવાદી ન થઈ શકાય. હરિચંદ્રના થઈ જઈએ, સોક્રેટિસના થઈ જઈએ, મહાત્મા ગાંધી બાપુના થઈ જઈએ. મને ઘણી વખત લોકો પૂછે છે ને બાપુ તમે ઘણું બોલો પણ અમે સાધુ તો નથી ને. ત્યારે હું એટલું જ કહું સાધુ ન હોય તો કંઈ વાંધો નહીં, પણ કોઈક સાધુના થઈ જાઓ ને તોય બેડો પાર છે. અમારો જવાબ છે. અને ખાસ કરીને નગીનદાસ બાપા, બાપુ કહે બાપુ હું સાધુ નથી, હું વાણિયો છું. નગીનદાસ બાપા. અને હું ક્યારેય સાધુ થઈ શકું પણ એમ આવી કબૂલાત નગીનદાસ બાપા કરતા. સત્ય વચનમ. સમાજનો ડર રાખ્યા વગર મેઘાણી બાપુને જે સત્ય દર્શાયું એ એણે લખ્યું. પ્રશ્નો તો એને બહુ ઊભા થયા હતા સાહેબ. હજી તો કાલ હવારની વાતો છે આ બધી, કાલ હવારની વાતો. નિર્વાણ પામ્યા ને કેટલા 79 વર્ષ થયા ને, 79 વર્ષ. હા, હું ત્યાં 1 વર્ષનો હોઈશ, એટલા વર્ષ પહેલાની એ વાતો છે. પરંતુ સત્ય ટેકીલો માણસ એટલે ટેકીલાઓના વખાણ કર્યા છે. નીતિવાળો માણસ એટલે નિર્ભયતાથી નીતિના વર્ણનો કર્યા છે. આક્ષેપો થયા છે કે દુનિયાને હું બારવટે ચડાવવું છે એટલે બારવટિયાના વર્ણનો કરો. આજ સુધી આક્ષેપો છે. એટલું જ નહીં, એવી મૂળ વસ્તુ દૂધને દૂધ કહીને બોલીએ છીએ ત્યારે બોલનારા ઉપર પણ તકલીફો ઊભી થાય છે કે ભાઈ તમે કેમ આ બધું આવું કરો છો. સત્ય વચન. આપણે સત્ય બોલી ન શકીએ તો કંઈ નહીં, કોઈક બોલે એનો સ્વીકાર તો કરો, સ્વીકાર તો કરો. મોટામાં મોટી કરુણા છે આજે સત્ય સ્વીકારાતું નથી. બોલવું તો બહુ અઘરું છે સાહેબ. સત્યનો ટેકીલો છે. સર્વવારણિક ધર્મનો ઉપાસક છે મેઘાણી. હું આ બધું મેઘાણીને કહું છું આની પાસે મારે કાંઈ દક્ષિણા નથી લેવાની પિનાકી પાસે કે તારા દાદા માટે મેં આટલું ગાયું અને દક્ષિણ મારે કશું નહીં. સાધુના હૃદયમાં જે આવ્યું છે હું કહું છું અને મારે કહેવું જોઈએ.
મેં તો મારી જીભ રામને આપી દીધી છે, પણ રામના કાર્ય કર્યા હોય અને રામ જેવું જીવ્યા હોય એને મારી જીભ ખપ લાગે છે. બાકી તો પેટર્ન કરાવી દીધી છે આપણે રામ ગુણગાન ગાવા માટે. પૂર્ણ ભાગ્ય જાગ્યા ને રામ ગુણ ગાય. પણ મેઘાણીને ગાવા બહુ ગમે છે, ભગત બાપુને ગાવા બહુ. આ દાદ બાપુમાં કે પદ્મશ્રી દાદ બાપુ આપણો, એમાં એ જ્યારે દાદલ શબ્દ વાપરે છે ત્યારે મને આનંદના ફોરા ફૂટે. વાહ મારો દાદલ, વાહ દાદલ. એવી આરતી કી કવિ દાદલ એવું જે આરતી જે ગિરનારની જીતુ ગાય છે. જીતુ તું સારું ગાય છે બેટા, સારું ગા. કાલે કેવા ટુકડા નાખતો હતો અંદર. હું એક વખત દાદ બાપુ અમે બધા આફ્રિકામાં હતા અને મેં નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધની કથા કરી. વિદ્વાનો બધા મને આનંદ આપવા માટે મારી સાથે આવે, હું વિનય કરું ને હાલો ને અનુકૂળ હોય એટલે બધા આવે, બાકી એને ક્યાં સમય હોય. અરે આવે એમાં મેં નરસિંહ મહેતાના પિતાના